હલો ફ્રેન્ડ્સ, સીજીએમ કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ ગાંધીનગર એટલે કે ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવતા એડમિન ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરી, જે ગાંધીનગરના નિયામક પણ છે, માહિતી નિયામક. હવે એમને એ ચૂંટણી પ્રચારમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે એમને ગમે તે આરટીઆઈ કરો તો આરટીઆઈનો જવાબ પણ આપતા નથી. મેં એક આરટીઆઈ કરેલી છે કે મિત્રો, ગાંધીનગરમાં જે સીજીએમ ખાતું છે એમાં એટલા બધા કરપ્શન ચાલી રહ્યા છે, વર્ષોથી કરપ્શન ચાલી રહ્યા છે અને કમિશનર સાહેબને ખબર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. શ્રી ધવલ પટેલ સાહેબ, જેમને હું નમ્ર અપીલ કરું છું કે જે આ ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એના વિરુદ્ધમાં મેં 7 આરટીઆઈ કરેલી છે. હજી સુધી મને એક આરટીઆઈનો જવાબ એ લોકો આપી શક્યા નથી અને બધું છુપાવે છે. હવે રિસન્ટલી મેં એક આરટીઆઈ કરેલી છે, જેમ કે ગાંધીનગર કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ, એમાં મિનરલ ઓક્શન થાય છે. તો આ જે મિનરલ ઓક્શનમાં કેટલા લીઝ હોલ્ડરોએ પાર્ટિસિપેટ કર્યા અને એમાં કયા લીઝ હોલ્ડરો, જે હમણાં 4-5 ઓક્શન થયા છે, બોક્સાઇટના ઓક્શન થયા છે, પછી રેતીના, બ્લેક ટ્રેપના, તો એમાં કયા જે લીઝ હોલ્ડરો છે કે જે નોમિની થયા છે એનું ફક્ત લિસ્ટ માંગેલું છે. છતાં એ એડમિન ઓફિસર છે મહેશ ચૌધરી, એમણે એ લિસ્ટ મને પ્રોવાઈડ કર્યું નથી. હવે આ કેમ? કારણ કે ગાંધીનગરમાં જેટલા પણ જીઓલોજીસ્ટ, જે ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટ છે આખા ઓલ ઓવર ગુજરાતમાં, જે લોકો ખાણ ખનિજ વિભાગ સાથે સંકળાયેલા છે અને લઘુ ભૂસ્તરશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી અને જે ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે આ જેટલા પણ જીઓલોજીસ્ટ છે એમણે દરેકની પોતપોતાની એક એજન્સી રાખેલી છે, જીઓલોજીકલ સર્વિસીસ, કે જે લોકો માઇનિંગ પ્લાન બનાવતા હોય છે અને જીઓલોજીકલ રિપોર્ટ અને એક્સપ્લોરેશનના વર્ક કરતા હોય છે. એની સાથે સાથે આ લોકો જે ખાણ ખનિજ વિભાગમાં ગેરરીતિ કરીને જેટલી ટ્રકો હોય છે એ પકડતા નથી અને એમની પાસેથી જે દંડ વસૂલાતના નામે કરોડો રૂપિયા જે છાપે છે, વગર રોયલ્ટીની ટ્રકો જે પકડવામાં આવતી નથી અને એમાં જે કરોડો રૂપિયા છાપે છે એ આ જે એજન્સીઓ હોય છે એ એમના હવાલાનું કામ કરે છે. મીન્સ એમના જે બ્લેકના પૈસા છે એને વ્હાઇટ કરવાનું કામ કરી રહ્યા છે. હવે એમાં ગાંધીનગરના મોટા મોટા અધિકારીઓ છે, બધાની સંડોવણી છે. એટલે આ લોકો એક પણ આરટીઆઈનો જવાબ આપતા નથી. એટલે મારી કમિશનર સાહેબને અપીલ છે કે મેં જે આરટીઆઈ અગાઉ કરેલી છે અને હમણાં રિસન્ટલી 2 આરટીઆઈ કરી છે, એનો જવાબ તમે મને આપો.